વડોદરાના શ્રી જાની સાથે ચાલતી ચર્ચા 320 નંબરની કેસેટમાં ઉતરી છે. તેનો ઉત્તર ભાગ અહીંયા ઉતારવામાં આવે છે. સમજાય છે? એટલું હજી સુધી કોઈ સમજાવતું નથી. બરાબર. એટલે જનોઈ એટલે શું? એક કેસેટ એ તમે સાંભળ્યું? વિજય સાહેબ, હું એમ કે જો કે તો સરળ પ્રશ્ન છે. હું છે 8-10 વર્ષથી ત્યાં રહું છું. તો 2-1 વર્ષ એકાદ વાર આવું. બરાબર. એટલે આ તો તમને અમેરિકામાં પણ કોઈનું સમાધાન કરવું હોય તો તમે આ રીતે કહી શકો કે આના પાછળનો આ મિનિંગ છે. બીજું, હું આપણા આર્ટિકલ્સ ત્યાં ગુજરાતી ટાઈમ્સ આવે છે ને, પંડિતજી મહારાજ, પંડિત મહારાજ બહુ આવે છે. રોજના $10,000 $10,000 બસ ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા. એમાં આપણા જે લેખ આવે છે તો હું વાંચું છું. થોડીક કેસેટ પર હું વખતે આવ્યો તો લઈ ગયા હતા. પણ આપ મને એવું કઈક સારા પુસ્તકો આપના લખેલા હોય અને સારી કેસેટો જે આપ સજેસ્ટ કરો તો હું ત્યાં લઈ જાઉં. અને જે એમ કે મને તો ઉપયોગી થાય જ તે. આમ મારી દ્રષ્ટિએ તો એક સારા નથી. એવું નથી. આપણી ઘણી કેસેટો, ઘણા પુસ્તકો મેં વાંચ્યા છે. એટલે તમારે ચોઈસ કરવાની, તમારે પોતે જ ચોઈસ કરવાની. મારી દ્રષ્ટિએ તો આ તો બધા મુખ્ય છે, એક સારું નથી. એવું નહીં, એમ નહીં. પણ મારો કહેવાનો શું છે કે ત્યાં હું એમ કે હું તો જાણે પુસ્તકમાં લઈ શકું પણ બીજાને આપી શકું એવા પુસ્તકો કેસેટ કહીએ. 400 કેસેટો થઈ છે, એમાંથી જે ઠીક લાગે લેવાનું. આપ કઈક સજેસ્ટ કરી. ના, ઉપનિષદોનો સેટ સાંભળવાનો ખાસ. જો ઘરનું વાતાવરણ સારું કરવું હોય તો રામાયણનો સેટ સાંભળવાનો. વાલ્મીકી રામાયણ, તુલસી રામાયણ, 2 સેટ જુદા છે. અને જો અંદરની ચોખવટ કરવી હોય, સ્પષ્ટતા, ગૂંચવણો દૂર કરવી હોય તો ઉપનિષદોનો સાંભળવાનો. મને અત્યાર સુધી જુદા જુદા વિષયો ઉપર ઘણી 400 જેટલું છે. મને અત્યાર સુધીમાં આપના વિચારો કે લગભગ હું એમ કે માનું કે હું જે 15 વર્ષનો હતો ત્યારનો જે, એટલે આજે લગભગ મારી 73 વર્ષની ઉંમર છે. એટલે હું લગભગ છેલ્લા 55-60 વર્ષથી જે વિચારતો એનું હવે સાચા અર્થની અંદર માર્ગદર્શન આપણા તરફથી મળ્યું છે. સારું. બાકી બીજા બધાને ઘણી વાર નાનો હતો ત્યારે આ બધા જે સંતો કથા કરે છે એમાં જતો, પણ એનો કોઈ એ તો ચીલા ચાલુ છે. અને મોટા ભાગે તો એ પૈસા માટે જ કરતા હોય. ખરી વાત છે. સંપ્રદાય વધારવા માટે, પૈસા વધારવા માટે કરતા હોય છે. એટલે એમાં તો બરોબર છે, એમાં રસ થાય એવું જ નથી, રસ પડે એવું જ નથી. હા, રસ કોને પડે? જેને ઉપલો માળ ઓછો હોય એ લીલા લહેર કરે, એમાં નાચે કૂદે ગમત કરે. પણ જેને થોડોક પણ ઉઘડ્યો હોય એની મજા ના આવે. પણ એ ઉઘડેલો વર્ગ બહુ નાનો છે. અને ખરી દૂધણી ભેંસો તો પેલી છે. એટલે સાધુ સંતો ને જ જોઈએ. એનો માળ ઉઘડ્યો નથી, એ જ દોવા જેવી ભેંસો છે. તમારે દોઈ લો બસ. આપનો આ વખતનો કઈ અમેરિકાનો? ના, મારે તો અમેરિકા જવાની ઈચ્છા જ નથી થતી ક્યાંય જ. આપણે તો અહીં જ અમેરિકા છે. ના, એ ખરું છે. પણ અને કોઈ અપેક્ષા નથી, કોઈ પૈસા ભેગા નથી કરવા, કોઈ સંપ્રદાય નથી ચલાવવો, કોઈ ચેલા નથી ઉભા કરવા. એટલે અહીંયા જ બરાબર છે, જીવીએ ત્યાં સુધી. પણ તોય ઘણા આગ્રહ કરે. નાજી, હું એ રીતે જ કહું છું. આગ્રહ કરે. હમણાં બધા ખૂબ આગ્રહ કરી, જેટલા આવે એટલા બધા આગ્રહ કરે. એમને 2 વાતોની ખાતરી છે કે આ માણસ ફંડફાળો કરવા નથી આવતો અને કોઈ પ્રકારનું તરકટ નહીં કરવાનું કે ભાઈ આ કંકુ નીકળ્યું ને મહારાજે આમ ચમત્કાર કર્યો ને ફલાણો ચમત્કાર કર્યો ને અને ધબ્બો માર્યો ને એ પૈસાદાર થઈ ગયો ને. એ તો બધી પ્રચાર છે. આપ જે ક્રાંતિકારી વિચારો જે મૂક્યા છે ખરેખર સમાજને એની જ જરૂર છે. પણ હવે કરવું શું? એ વિચારોને પચાવે કોણ? એટલા માટે એના પ્રચારની વધારે જરૂર છે. એટલા માટે આપ રાજકારણમાં પ્રવેશ કરો, શિક્ષણ ક્ષેત્રે કઈ પ્રવેશ કરો. બરાબર છે, ખરું. પણ અત્યારે શૈક્ષણિક ક્ષેત્ર પણ અત્યારે ટોટલ કોમર્શિયલ થઈ ગયું. ટોટલ કોમર્શિયલ એટલું બધું થઈ ગયું છે. તમારી સારામાં સારી સ્કૂલ હોય
પણ ઇન્સ્પેક્શન કરનારને જો તમે રાજી ના કરો તો કઈ નું કઈ તમારે, અને તમે એક કે છોકરો ના રાખતા કાગળ ઉપર હોય તો એને રાજી કરો, બધી ગ્રાન્ટો મળ્યા. કાલે હું સુરત હતો અને બહુ એક સરસ સભા હતી. એની સભામાં મેં કેટલીક વાતો કહી. એ કેસેટ હજુ મેં મૂકી નથી, કાલે થઈ હતી. એમાં એક વાત કહી, એના વાઇસ પ્રેસિડેન્ટ હતા, એ મુસ્લિમ હતા, અમારી બાજુમાં જ બેઠેલા હતા. એટલે એને બીજા બેઠા હશે. મેં એમને ઉદ્દેશીને કહ્યું કે આજે ઘણા લોકો એમ કે છે કે આખો દેશ મુસલમાન થઈ જાય તો આ દેશના બધા પ્રશ્નો ઉકલી જાય. આ સિમ્મી વાળા તો ખાસ કે છે નહીં, પેલું કઈ સિમ્મી કોઈ છે ને સંસ્થા છે ને, બહુ કટ્ટર છે. મેં કહ્યું તમે વિચાર કરો, હા તમે વિચાર કરો કે આ દેશ જો આખો દેશ કન્યાકુમારીથી કાશ્મીર સુધીનો મુસલમાન થઈ જાય તો આ દેશ કેવો બને. એનો નમૂનો તમારે જોવો હોય તો એક મુસ્લિમ મહોલ્લો જોયા હોય. કેટલાકમાં બધા જુદા જુદા મહોલ્લા છે, એ જુદા જુદા મહોલ્લા, એમાં નાગરવાડો જુઓ, ફલાણો જુઓ, કસ્બો જુઓ, અને મુસ્લિમ મહોલ્લો, આ મુસ્લિમ મહોલ્લો જોયા. આવો દેશ બનાવો છે તમારે. ગંદકીનો પહાર નહીં, ઝઘડા ઝંઝટ, ગાળી ગલોચનો પહાર નહીં, કોઈ શિક્ષણ નહીં, કોઈ સંસ્કારિતા નહીં, બેકારીનો પહાર નહીં, ગરીબીનો પહાર નહીં, અને ગંદકીનો પાર નહીં. અને એટલા માટે તો આ દેશના ટુકડા થયા કે આ પાકિસ્તાન બન્યું, એટલા માટે તો બન્યું. હવે પાકિસ્તાનની આજે સ્થિતિ શું છે કે નમાજ પડતી વખતે ત્યાં મશીન ગન લઈને માણસો ઉભા રહે છે, કારણ કે લોકો નમાજ પડનારને મારી નાખે છે. મસ્જિદો ઉપર એટેક કરે છે ને, શિયા સુન્ની ને સુન્ની શિયાઓને મારી નાખે છે. તો ભારતમાં તો હજુ રોડ ઉપર લોકો નમાજ પડે છે. મસ્જિદમાં જગ્યા નથી હોતી તો અમુક દિવસોમાં તો રોડ ઉપર બહાર. હજુ સુધી ભારતમાં તો કોઈ જગ્યાએ આવી રીતે નથી ફેલાવ્યું. તમારે આવો દેશ બનાવવો છે. એથી વધારે જોવું હોય તો અફઘાનિસ્તાનના તાલિબાનોને જોઈ આવો. બુરખા બધાને પહેરાવી દીધા, દાઢી રાખો, અને હાવ દુનિયાથી 100 વર્ષ પાછા બનાવી દીધો દેશ. આવો દેશ તમારે બનાવો છે. સડાક થઈ ગયા બધા. એક બાજુ પેલા તાળીઓ વગાડે, આ તો બિલકુલ કાપો તો લોહી ના નીકળે. એમને ભાન તો થવું જોઈએ ને. પછી થોડા જૈન બેઠેલા, એમાં એક તો ખાસ રાજચંદ્રના ખાસ અનુયાયી. મેં કહું માનો કે આખો દેશ જૈન થઈ જાય, આખો દેશ કન્યાકુમારીથી કાશ્મીર, તો શું પરિણામ આવે? અરે લોકો ભૂખે મરી જાય, કારણ કે ખેતી જ ના થાય. ખેતી કરો તોય પાપ લાગે, પાણી જ ના મળે, કૂવો ખોદો તોય પાપ લાગે. લોકો તમે કોઈ વાર તો વિચાર કરો કે તમારો ધર્મ છે એ જો આખો દેશ થઈ જાય તો આ દેશની દશા શું થાય? પછી મેં એમને એ પણ કહ્યું, માનો કે આખો દેશ શીખ થઈ જાય તો કેવો બને? કન્યાકુમારીથી માંડીને કાશ્મીર સુધી આખો દેશ જો શીખ થઈ જાય, લડાયક કોમ, તો આ દેશના ઘણા પ્રશ્નો ઉકલી જાય. આજે જે આ ગુંડાગીરી બધું ચાલ્યું છે, કારણ કે પ્રજાને કાયર બનાવી, બધાને ભેગા થઈને લોકોને. મેં એ પણ કહ્યું કે આખા બધા સંપ્રદાયો હિન્દુઓના બધા કરીએ, એમાં બળવાન પ્રજા બનાવનારો કોઈ હોય તો આ શીખો, અને બીજા નંબરે કંઈક હોય તો આર્ય સમાજીઓ છે. બાકી તો બધા તાલીઓ વગાડો ને બસ. એ તો દેશને કાયર બનાવે છે બધા. અને બધા પાછા ગૌરવ લે કે અમારા ધર્મમાં જ મોક્ષ છે, અમારા ધર્મ. અરે મોક્ષ જવા દો ને, પણ અહીં તમારું શું છે? મોક્ષ તો થતા થશે, પણ અહીં તમારી દશા શું છે? હા, એટલે બધે આ તો બધા ગાંડા માણસો છે, એમને પ્રશ્નોની ખબર નથી, જીવનની ખબર નથી. પોપટની માફક જે ગોખી લીધું છે ને એ જ મગજમાં ભરી દીધું છે, ને પછી બસ. બીજું સ્વામીજી, આ અમુક ધર્મની અંદર બધાને એમ કે દીક્ષા અપાવે છે, જૈન ધર્મમાં છે, સ્વામિનારાયણમાં છે, તો એ ક્યાં સુધી સાચું છે? ક્યાં? બિલકુલ. દાખલા તરીકે સ્વામિનારાયણ હું આપણે કહું કે ડોક્ટર થયેલા, મેં મારા બે સંબંધી છે, ડોક્ટર થયેલા, દીક્ષા લીધી, તો હવે ડોક્ટર માટે જે સરકારે ખર્ચ કર્યો હોય, એના મા બાપે ખર્ચ કર્યો હોય, આટલું ભણ્યા હોય, હવે એનું એ દીક્ષા લઈને એ શું એમ કે સમાજને પ્રદાન શું કરવા? પહેલો મુદ્દો શું છે કે આપણો જે વૈદિક ધર્મ છે એમાં સાધુ સંસ્થા જ નથી, ઋષિઓ છે. તમે વેદો, ઉપનિષદો
અરે પુરાણો, રામાયણ એ બધું જોજો તમે, એમાં તમને ઋષિ મળશે. ફલાણા ઋષિ હતા, ફલાણા ઋષિ હતા. ભાગ્યે જ કોઈ સાધુ સંન્યાસીની વાત આવશે. ઉત્તરવર્તી કાળમાં પછી આવવા માંડી. સાધુ સંસ્થા બહુ ફૂડી ફાલી શ્રમણોથી. એમણે ટોળે ટોળા સાધુઓ બનાવ્યા, મહાવીર અને બુદ્ધે. બરાબર, હજારોની સંખ્યામાં સાધુ સાધ્વીઓ, સાધુ સાધ્વીઓ, સાધુ. આપણા ત્યાં તો ઋષિઓ છે, અને ઋષિ છે, પરણેલા છે, એને પત્ની છે, એને બાળકો છે, એ નદી કિનારે રહે છે, અને સમાજના બાળકોને ભણાવીને સમાજને પાછા આપે છે. પેલાને કહે છે કે તારે લગ્ન કરવાના, પ્રજાતંતુ તોડવાનું નહીં, આ તંતુને ચાલુ રાખવા. આ આપણી પ્રાચીન પદ્ધતિ. પછી જે ઋષિ યુગ હતો ને એ પૂરો થયો, અને આ શ્રમણ સાધુ યુગ આવ્યો. સાધુ યુગે બહુ નુકસાન કર્યું. ખાલી મોક્ષ. પહેલા શું હતું? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચારે પુરુષાર્થ. ત્યારે એક બેલેન્સ હતું. તમે ધાર્મિક બનો, અર્થ એટલે 2 પૈસા કમાવો તમે, કામ એટલે સેક્સ એ પણ તમારા જીવનમાં હોય, અને મોક્ષ, છેલ્લે મોક્ષ. પછી તો આ લોકોએ એક જ મોક્ષ, આવડું છોકરું હોય તો દીક્ષા આપી દે, કારણ કે મોક્ષ લેવાનો છે. એટલે આ ત્રણેયને બાદ કરી નાખ્યું, અને એને બહુ ફટકો પડ્યો. એનો જે ઉકેલ એ જ કે સમજણપૂર્વક આ બધાને, મેં એક સાધુ નથી બનાવ્યો, એક પણ છોકરાને, કોઈને પણ મેં સાધુ નથી બનાવ્યો. એનો ઉકેલ એ છે કે પ્રજા સાચી વાતને સમજે, અને એનું પરિણામ એ આવ્યું કે આપણા ત્યાં પરાવલંબી માણસો બહુ ઉભા થયા. મારો ખર્ચો તમારે ઉપાડવાનો. જેટલા સાધુ સાધ્વીઓ, બાવાઓ, અખાડા, ફલાણા, અંતે તો ગ્રહસ્થના ઉપર જ છે. અમેરિકામાં કોના ઉપર કોણ ખર્ચો ઉપાડે? હવે પોતપોતાનો ઉપાડે. બહુ તો એના બાળકનો ખર્ચો એને ઉપાડવાનો. અહીંયા તો એક માણસ ઉપર ઓછામાં ઓછા 7 માણસો બેઠા છે. એક માણસ ઉપર ઓછામાં ઓછા 7 માણસો બેઠા, અને 7 માણસો છે એની જે આવક, એક માણસની જે આવક છે એ પેલા એક કરતા 7 ગુણી ઓછી છે. આપણે જે કમાય એના કરતા પેલો 7 ગુણું કમાય. એટલે હતી 49. એટલે ભારત ગરીબ ના બને, બધું થાય. ભારતની ગરીબી છે કે નહીં? પેલો ત્યાંનો પતિ કમાય છે, પત્ની કમાય છે, બાળકો કમાય છે, અને વાપરે છે. અને એ વાપરેલો પૈસો બજારમાં જાય છે, એમાંથી રોજીઓ ઉભી થાય છે. અહીં તો એકલો પતિ જ કમાય છે. એ મરી ગયો, આખું ઘર મરી ગયું. આખા ઘરમાં કોઈને, ઇવન દુકાન હોય તો એની ઘરવાળીને ખબર ના હોય કે ઉઘરાણી શું છે, કે ક્યાંથી આપણે લાવીએ છીએ, ક્યાંથી વેચીએ છીએ, એને કશી ખબર ના હોય. એટલે આખું ઘર મરી જાય. તો આપણી જે આખી વ્યવસ્થા છે એ દરિદ્રતાની વ્યવસ્થા છે, ગરીબાઈની વ્યવસ્થા છે. એટલે આ દેશ ગરીબ થયો. કુદરતે નથી એને ગરીબ બનાવ્યો. બાકી એના એ માણસો જ્યાં પરદેશમાં જાય છે ત્યાં લોકો સારું કમાય છે, તરત જ કમાય છે. 10-10, 12-12, 15-15 લાખ રૂપિયા ખર્ચીને પેસી જાય. ત્યાં એપ્રિસિએશન થાય છે. એક બીજું છે કે અમેરિકા જાઓ તમે, એરપોર્ટને ઝાડુ લગાવો, ગમે તે સંડાસ સાફ કરો, કોઈ વાંધો નહીં, કશો વાંધો, કોઈ કામ નીચું નથી, કોઈ કામ નીચું નથી. એ લોકોએ બધા કામને સરખું માન આપ્યું. હવે આપણા ત્યાં તમે માનો કે કોઈ પટેલનો છોકરો, બ્રાહ્મણનો છોકરો આવે અને હું એને કહું કે ભાઈ અત્યારે તું હજામતની દુકાન કરતો, એને એનાથી થાય જ નહીં. અરે તો એને ધોબીનું કામ ના થાય, ઇવન કડિયાનું કામ ના થાય એનાથી. આ બધા કામોને આપણે હલકા માને, અને કશું નહીં કામ કરનારો એને મોટો માને. કઈ જ ના કરનારો કે બસ એના પગ ધોઈને પીવાના, એને જમાડવાનો, એને દક્ષિણા આપવાની. હવે આ દેશ મરે નહીં તો થાય સુધી. એક સવાલ એવી થાય છે, આ ભિક્ષુઓ જે હોય છે કોઈક વખત તો આવે ને માગે, આપણે ત્યાં બહુ જ મળે છે, આપણને કોઈક વાર દયા બી આવે, આપીએ, પછી વિચાર એમ આવે કે એને આપીએ એનાથી એનું ભલું થાય છે કે પૂરું થાય. ના, એમાં બે વાત. આપણા ત્યાં અને અમેરિકામાં બંને જગ્યાએ એક વાત સમજવા જેવી છે કે અમેરિકામાં લોકો, સરકાર પોતે એને પેન્શન આપે છે વૃદ્ધાવસ્થાનો, એનો ખર્ચો ચાલે એટલે ત્યાં ભિક્ષુકપણું બહુ નથી. અને છતાંય તમે રાત્રે જુઓ તો ડાઉનટાઉનમાં ગાર્બેજ રાત્રે ખોડનારા કેટલાય માણસો મળી આવે.
ડાઉનટાઉન હોય એના ગાર્બેજમાં કોઈની બિસ્કિટ પડી હોય, કોઈની ટોસ્ટ પડ્યું, કંઈ પડ્યો હોય, એટલે એ પ્રશ્ન થોડોક છે. પણ એ એના પોતાના કારણે છે. સરકારે એને કૂપનો આપી હોય, એ કૂપનો દારૂ પીવામાં, બિયર પીવામાં વાપરી નાખે તો એના પોતાના કારણે. ભારત તો એ પ્રકારનો દેશ નથી કે બધાને તમે પેન્શનમાં આપી શકો. એટલે ભારતમાં વૃદ્ધાવસ્થા અથવા બેકારીના દિવસોમાં તો ઘણો પ્રશ્ન છે. અને એ પ્રશ્ન કંઈક કોઈ સંસ્થાઓ દ્વારા ઉકેલાય છે. દાખલા તરીકે અમારે ત્યાં નક્ષત્ર છે, તો કોઈ પણ ભૂખ્યો માણસ આવીને જમી જાય, જોવાનું નહીં, આવીને જમી જાય ને છૂટ. આમાં ઘણા ક્ષેત્રો છે. જો અમેરિકામાં આ વૃદ્ધાવસ્થાનું પેન્શન આપવાનું બંધ થાય અથવા બેકારી ભથ્થું આપવાનું બંધ થાય, ભારત કરતા ભૂંડી દશા થાય. ભારત કરતા જે કમાઈ વાપરી જ નાખે છે. એટલે ભારતમાં આ એક વ્યવસ્થા છે. પણ એમાં બે ભેદ છે. જે લુલા લંગડા લાચાર માણસો છે એ ભિક્ષુક તરીકે જીવન જીવે એ તો સમજી શકાય છે, બરાબર છે, ભાઈ એને તો કોઈ છે જ નહીં. પણ જે એવા નથી, પણ જે વધારે સારા છે, મજબૂત છે, પણ પરંપરાથી એમ માને છે કે અમારે તો આ રીતે જ જીવવાનું છે, કાંઈ કરાય કામ આ રીતે જ જીવવાનું છે, તો એ બહુ મોટો ભાર છે, એ મોટો બોજ છે. એવાને મદદ ના કરવી જોઈએ એવું એવું પણ નહીં. હવે ના કરો તો થશે શું? એમને સમજાવવા જોઈએ, ભાઈ આ તમારા માટે આ બરાબર નથી, તમે એને સમજાવો અને એને કંઈક ધંધે રોજગાર. તો પણ હું એમ માનું છું આ અન્ન ક્ષેત્ર અમે જયારે અહીં ખોલેલું 1972 રોજના 300 થી 350 માણસો જમવા આવતા. આ ગામની 25 બહેનો આવતી અને રોટલા કરતી, 1 ગુણ લોટ દળાવીએ તો 2 દિવસ ચાલતો. આજે 20-25-30 માંડ આવે છે. એનું કારણ લોકો કામે લાગી ગયા, રોજીઓ ઘણી ખોલી. આજે એટલી બધી રોજીઓ, તમને મજૂર નહીં મળે, સુથાર નહીં મળે, કડીઓ નહીં મળે. હા, ભણેલો વર્ગ બેકાર મળશે. તમને કામવાળી નહીં મળે, મળે તો મોંઘી, અને પછી જો કઈ કોક બીજા દાડે ના આવે. એવું થાય છે, બરોબર. કારણ કે ઘણી રોજીઓ ઉભી થઈ, ઘણા કામકાજો ઉભા થયા, અને ઘણા કામકાજો જે ઉભા થયા ને એના કારણે લોકો કામે વળ્યા. આ એક ખોટી ધારણા છે કે લોકો મફતનું ખાવા માંગે છે. એકાદ માણસ હોય એવો, પણ એવા નથી હોતા. એને જયારે કોઈ ઉપાય ના રહે, કોઈ આરો ના રહે, ત્યારે પછી જમે. એ વાત જુદી છે. બાકી એ તો આપણે જે સામાન્ય વર્ગની વાત કરી. હા, પણ આવી બધી જે ધાર્મિક સંસ્થાઓ તરફથી જે પેલા કરે છે એનો એ નહીં. મંદિરો બાંધવા છે, પૈસા લાવો, એ નહીં, એ બરાબર નથી, એ ખોટું છે. એ ના આપવા જોઈએ, એ રોકવા જોઈએ. એક કેસેટ છે, તમારી ઈચ્છા થાય તો સાંભળજો. મંદિર નહીં, સંડાસ બાંધો, એનું હેડિંગ છે. મળશે. મંદિર નહીં, સંડાસ બાંધો. બહુ જરૂરી છે, સાચી વાત છે. એટલે કેટલી બધી ગંદકી તમે કહો એ હું જ બોલું, બાકી પેલા બધા કોઈ ના બોલે, ઉલટું મને ગાળો દે બધા. પણ આપ જે ખરેખર આપણે જે ક્રાંતિકારી વિચારો જે સમાજમાં મૂક્યા છે ને એ ખરેખર બહુ જ જરૂરી છે. અત્યારે હમણાં અમારે ગામમાં થોડી કઈ પ્રવૃત્તિ થઈ, લગભગ 100% સંડાસ થઈ ગયા. 100% કહી હવે કોઈ બાકી નહીં રહેતું હોય. થોડુંક ત્રિભુવન ફાઉન્ડેશને મદદ કરી, થોડીક આપણી સંસ્થાએ કરી, થોડીક એમ કરીને પણ થઈ ગયું. હવે નહીં તો શું થાય, 10-15 વર્ષ પહેલા તમે જુઓ તો આ બહેનો આખો દિવસ રોકીને બેસે, અને પછી રાત્રે તો 5 વાર ઉભી થાય ને 5 વાર બેસે. કોઈ ગાડી નીકળે, કોઈ કઈ નીકળે, તો આપણે શરમાવું, આપણને સંકોચ થવો જોઈએ. પણ એ બાબતનું કોઈ જ્ઞાન જ ના આવે. જે આવ્યો એને કહ્યું ભગવાનનું, તળાવની પારો પર દેરીઓ તમારે, પછી કોઈ સામું જોવા ના જાય. પછી કોઈ એમ જોવાય ના જાય કે ભાઈ આનો ઉપયોગ થાય છે કે નથી થતો, એવું કોઈ જોવાય ના જાય. એટલે એ ના આપવું જોઈએ. કારણ કે અત્યારના આપણે શિક્ષણ માટે, શૈક્ષણિક પ્રવૃત્તિ માટે, હોસ્પિટલો માટે, માનવતા માટે દાન આપવું જોઈએ. માનવતા સિવાય ઠઠારા કરવા, મારે મારી જયંતિ ઉજવવી છે ને 2 કરોડ ખર્ચો, અરે તારી જયંતિ ઉજવવાનો શો અર્થ? એવું નહીં. એટલે એમાં અત્યારના એવું થાય છે કે મંદિરોમાં એટલા બધા દાન બધા પાસેથી લેવાય છે ને, એટલા માટે જે વેપારી પાસેથી કે જે ધનાઢ્ય માણસો જે સુખી સંપન્ન છે
એની પાસે સ્વામીજી ફંડ ખૂટી ગયું છે. એમ કે હમણાં મેં $2000 એમ કે આમાં આમ આપ્યા એટલે હવે નથી એમ, અને ગળું પકડીને લે છે પાછું, અને લે છે પરાણે જ આપવા જ પડશે, આપવા જ પડશે, આપવા જ પડશે. અમેરિકામાં તો મને લોકોએ કહ્યું કે ભગવું કપડું અમે જોઈએ ને એટલે કે એ ઉઘરાણું આવ્યું, ખરેખર એ ઉઘરાણું આવ્યું એમ. પહેલા આ ગામડાઓમાં નાગા બાવાની જમાત આવતી ને લોકો ઘરમાં પેસી જતા, બાવો પકડી જશે, અને એ હેરાન જ કરતા બધાને. તો કાલી રોટી દોડી દાળ એટલે દૂધપાક માલપુઆ, એમ હવે આ નવી જમાત ઉભી, આ લોકો એક નવી જમાત ઉભી. હા, બસ લાવો જ લાવો, બીજી વાત નહીં. એટલે અબજો રૂપિયા મંદિરો પાછળ ખર્ચા છે, તો એને બદલે આપ કહો છો એમ સંદાસ છે, હોસ્પિટલ છે, સ્કૂલ, કોલેજો છે, અનાથ આશ્રમ છે, એમાં જો પૈસા આપે અબજો રૂપિયા આપે છે કોણ? ના, આપણે જ આપીએ છીએ. હું એ જ કહું છું, આપીએ છીએ. એટલે સ્વામીજીનું એ જ કહું છું કે એને રોકવા માટે શું કરવું? એમને હોસ્પિટલ બાંધ્યું છે, આજે બંધ પડ્યું છે, ચાલુ નથી કરી શકે, પૈસા નથી. મંદિરમાં ગયા છે, મંદિરમાં આપો તો તમારે મંદિરમાં ગયા છે, એ પછી 4 મંગળ બધાઈ ગયા. હા, કઈ વાત છે, એવું થાય છે. અને એ મંગળ પાસે જાય જો કૂતરો ફરે છે. હા, શું કરવાનું? સાચી વાત. આ પછાતપણું છે. મેં તો ત્યાં છે ને અમેરિકામાં ખરેખર આ જોયું છે કે આપણે એમ કે કોઈ સારા કામ માટે પેલા કહીએ તો એમ કે હમણાં $2000 આને આપ્યા, હવે નથી એમ. એટલે મંદિરો માંથી એટલા ફંડ ભેગા થાય છે, શરમાવીને લે, બીજા કોઈનું અપાતું નથી કઈ. હવે આ માણસ છે એના ત્યાં 20 માણસો પહોંચી જાય, એના હગા વાલા બધાને લઈ, એટલે અને શરમાવીને લે છે. અને લાલચ આપે, તમે પૈસાદાર થઈ જશો, તમને આમ થશે. અરે ભાઈ, અમે તો થતા થશો, હમણાં તો તમે લઈ જાઓ છો. એ પાછા એમના માથા ઉપર હાથ મૂકે બધું, એટલે 3 ગણા મળશે, જેટલા આપશે ને 3 ગણા મળશે. 3 ગણા શું, 1000 ગણા મળશે. એટલે આપ એ રીતે ખરેખર બહુ ક્રાંતિકારી કામ કરો છો. બરાબર છે. અને હું એકલો પડી જાઉં છું. હું એ જ કહું છું એને માટે હું આપણે એ જ કહું છું કે ખરેખર આ બધાની પ્રચારની જરૂર છે. पिछला 3 महीने के अंदर गुजरात के अंदर मोटा मोटा संतों घनी उजवाणीओ करी, ત્યાં આપ નથી દીખતા, બાકી બધા ટોળા હોય, ટોળો બધું ટોળા ભેગા થઈ જાય. સ્વામી, શિક્ષણ ક્ષેત્રે ખરેખર કંઈક શરૂઆત કરો. નાના ભૂમણા માણસથી એમાં શું છે કે એ એક વૈચારિક ક્ષેત્ર છે, એક વહીવટી ક્ષેત્ર છે. વહીવટી ક્ષેત્રની મારી તાકાત નથી. એડમિનિસ્ટ્રેશન અલગ વસ્તુ છે, ચિંતન અલગ વસ્તુ છે. અને જો તમે એડમિનિસ્ટ્રેશનમાં પડી જાઓ ને તો શું થાય કે તમારું ચિંતન પછી દબાય. માનો કે હું અહીંયા એક મોટું ગુરુકુળ કરું તો મારે ફંડફાળો કરવો પડે, તો મારે પછી પૈસાદાર માણસો ખોળવા, એટલે ચિંતનનો સવાલ, એટલે ચિંતન નહીં, પછી બોલાય નહીં, એમને ખોટું લાગે એવું બોલાય. અત્યારે મારે પૈસાની જરૂર નથી, એટલે તમે ગમે પૈસો, એટલે કોઈ ગમે તે બેઠો, પૈસાદાર બેઠો હોય કે ગમે કાલે બેઠા જ હતા બધા, બેઠા તાર મેં કહ્યું જો આખો દેશ મુસ્લિમ થાય તો કેવો થાય, પછી ના બોલાય. આપ કરી શકો એનું કારણ આ છે કે નૈતિક હિંમત છે આપનામાં, અને આપનો કોઈ બીજો અપેક્ષા નથી. એ વાત સાચી. ઋષિઓ જેવું કરો, કોઈ નાના તૈયાર કરો કે એ મોટા થઈને એના વિચારો, તમારા વિચારો આગળ વધારે, એવું કઈક કરો. એમ વેકેશનમાં પ્રવૃત્તિ, કોઈ સ્કૂલના બાળકો કે 15 દિવસ તમે કોર્સ આપો, એમ કે ઇન્જેક્શન ચાલે, ભવિષ્યમાં કોઈ કરશે મારા પાછળ કોઈ એવો ઓરી. અને બીજું આપને એક પણ સૂચન છે કે થોડુંક ફંડ ભેગું કરીને પણ આ બધા આપણા જે પુસ્તકો છે એ ઓછી કિંમતે મળે, એવું કંઈક કરી શકો આપ, તો તે બહુ સારું. આપણે આ પુસ્તકોની લાઈન છે ને એવી લાઈન છે કે ગુજરાત સાહિત્ય પરિષદ છે ને એને 14 ભાગમાં ગુજરાતનો ઇતિહાસ છાપ્યો છે. 500 પાનાનું એક પુસ્તક, આવડું જાડું, અને કિંમત ₹12, 14 રૂપિયા. આ મેગેઝિને ₹12 ના મળે. એ બધા પુસ્તકો એમને પડ્યા છે, વેચાતા જ નથી. એ ભોયરામાં થપ્પીઓની થપ્પીઓ પડી છે, વેચાતા કેમ નથી વેચાતા? આ પુસ્તકોનું આખું જે સેલ છે ને એ કમિશનથી થાય છે.
મેં મારા પુસ્તકો સદવિચાર વાળા છાપતા, 5 રૂપિયા, 7 રૂપિયા, 10 રૂપિયા, 12 રૂપિયામાં, પણ કોઈ વેચાય જ નહીં, કારણ કમિશન ના મળે, કોણ લઈ જાય? બરોબર. પછી આ ગુર્જરવાળાએ મેં આપ્યો, ગુર્જરવાળા. હવે એ શું કરે, તોય બીજાની તુલનામાં મારા પુસ્તકો ઘણા સસ્તા છે. એ શું કરે કે 20 રૂપિયાનું એની કોસ્ટ પ્રાઇસ હોય તો એ ઓછામાં ઓછા 60 રૂપિયા રાખે. 60 રૂપિયા રાખે, એમાંથી 33 થી 40% પેલા વેચનારને આપે. એને જાય, અને એમાં હિન્દી હોય તો 50%, 55% આપવું પડે. જો 100 રૂપિયાનું પુસ્તક છે એ એને 45માં વેચવાનું, ઉપર કિંમત લખી હોય 100, અને એને વેચવાનું 45માં. હવે પેલો માણસ છે એ વેચે તો એને 55 મળે, પણ એ શું કરે, એ ફરી પાછો બીજાને વેચે, સબ એજન્ટ. એટલે એને એ 33% કે એટલા આપે. પછી એ શું કરે, એ કોલેજને વેચે, હાઈસ્કૂલના, તો એને એ 10% આપે, અને 10% આપે ને પેલા પ્રોફેસરને ખાનગીમાં 5% બીજા આપે. અને એ આપો તો જ તમારા પુસ્તકો પેલા ખરીદે. સારામાં સારું હોય, પણ જો કમિશન ના હોય તો ના ખરીદે. કચરોમાં કચરો હોય ને તો એને તો 12 મહિને આટલા પૈસા વાપરવાના છે, પણ એને તમે પ્રાઇવેટમાં આપો તો જ એ ખરીદે. એટલે આ રીતે ખરેખર 20 રૂપિયાની વસ્તુ બજારમાં 60-70 રૂપિયાની મળે, આપણને લાગે એવું. પણ હવે જો આ ના કરો ને પાછું કશું વેચાય જ નહીં. આ બહુ મુશ્કેલ કામ. માનો કે આ બધા પુસ્તકો આપણે જાતે છપાવીએ તો એ વેચાણ ના થઈ શકે. એ તો એની આખી ચેનલ હોય, એ ચેનલના દ્વારા જ થઈ શકે. આવું છે. સારું, પછી કોઈ પ્રશ્ન ઉભો થાય ત્યારે ચાલુ કરશું. હમણાં બંધ. આજે તારીખ 26/2/2002 અમેરિકાથી આવેલા, શું નામ તમારું? રાજેશ્રી પટેલ અને મહેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ ની સાથે થયેલી ચર્ચા, વાર્તા. જરા નજીક આવો. હા, કહો, તમે નજીક આવો, બોલો. હા, કહો, તમે નજીક આવો, બોલો. આપણું જીવન ક્યારે આપણને એવો સંતોષ થાય કે મારું જીવન સફળ થયું, અથવા સફળ કરવું હોય તો હજી તો ઘણી મોટી ઉંમર બાકી છે, તો શું કરવું જોઈએ, એનો માપદંડ શું? પહેલો મુદ્દો એ છે કે તમારું લક્ષ્ય હોય, અને પેલો પંખો બંધ કરો. તમારું લક્ષ્ય હોય અને એ લક્ષ્ય તરફ તમે જતા હોવ અને લક્ષ્યની પ્રાપ્તિ થાય એવું લાગતું હોય, એટલે જીવનની સફળતાની પહેલી નિશાની. પણ તમારું બરાબર છે. એટલે બધાનું કોમન લક્ષ્ય ના હોય. આપણે ત્યાં પ્રાચીન કાળમાં એમ કહ્યું કે બધાનું કોમન લક્ષ્ય મોક્ષ છે, મોક્ષ છે. કોમન લક્ષ્ય ના હોય. માનો કે તમારે ભણવું છે, તમારે સંગીત શીખવું છે, તમારે રાજનેતા થવું છે, તમારે એવરેસ્ટના શિખર ઉપર ચડવું છે. એમ દરેકનું પોતાનું અલગ અલગ સેપરેટ લક્ષ્ય હોય, અને જેનું કોઈ લક્ષ્ય ન હોય એને જીવવું છે. જીવ્યા ત્યાં સુધી જીવ્યા, પછી મરી ગયા. જીવવું છે. કેમ જીવવું છે? જીવવા માટે. પછી નોકરી કરવી છે, ધંધો કરવો છે, પછી છોકરા થયા, છોકરાને પરણાવવા છે. એક પછી એક જે પ્રશ્નો છે એ લક્ષ્ય ઉકેલતા જાઓ. જો કોઈ બીજું વ્યક્તિગત કોઈ મહત્વનું લક્ષ્ય ના હોય તો, અને વ્યક્તિગત કોઈ લક્ષ્ય હોય કે મારે મારા ગામમાં હાઈસ્કૂલ બાંધવી છે, મારે ધર્મની બાબતમાં થોડી સ્પષ્ટતા કરવી છે, તો એ લક્ષ્યની દિશામાં તમારી ગાડી બરાબર ચાલે છે કે કેમ, અને એ ચાલતી હોય તો તમારું જીવન સફળ છે. ચાલે? હા. બીજું એક બહુ વખત વિચાર કર્યો પણ એ મગજમાં ઉતરતું નથી કે આપણે એમ કહીએ છીએ કે આપણે સારા પ્રમાણિક બનીએ, આપણે સાચું બોલીએ, કોઈને દુઃખ ના થાય એવું કરીએ. તો એ બધું કરતા કરતા આમ આપણે ઇતિહાસ જોઈએ તો કૌરવોએ આખી જિંદગી દુર્યોધને બદમાશ કરી, એને બધું જુઠ્ઠું બોલ્યો, અને પાંડવો આખી જિંદગી સહન કર્યું. પછી અંતે જયારે દુર્યોધન તો મરી ગયો અને પછી પાંડવોને સુખ મળ્યું, પણ આખી જિંદગી તો એને સુખ ભોગવ્યું.
અને પાછળથી એ તો મરી જ ગયો, એને કદાચ દુઃખ ભોગવવાનું આવે. આમાં બે વાતો છે. એક વાત તો એ છે કે મહાભારત છે એ મહાકાવ્ય છે, બરાબર. મહાકાવ્યમાં એક ધીરોદાત્ત નાયક હોય અને એક ખલનાયક હોય. જો બધા જ ધીરોદાત્ત હોય તો મહાકાવ્ય બને જ. બધા ખલનાયક હોય તોય પણ. એક જ દાખલો તમને આપો કે ગાદીનો વારસદાર કોણ છે? ધૃતરાષ્ટ્ર. સાચો વારસદાર ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર આંધળો છે એટલે એને કહ્યું, ભાઈ પાંડુને કહ્યું તું રાજ કર, હું તો આંધળો છું. એને રાજ કર એટલે એડમિનિસ્ટ્રેટર કહેવાય. નાનો બાળક હોય તો એને ગાદી ઉપર બેસાડીને પછી દીવાન રાજ કરે ને, બરાબર. એટલે પાંડુએ રાજ કર્યું. હવે પ્રશ્ન ફરી પાછો ગાદીએ બેસાડવાનો થયો તો ધૃતરાષ્ટ્રનો એ મુદ્દો છે કે ભાઈ હું આંધળો હતો, મારો છોકરો તો આંધળો નથી ને, એટલે ગાદી દુર્યોધનને મળવી જોઈએ. અને પાંડુ કહે ના, મારા દીકરાઓને ગાદી મળવી જોઈએ. હવે તમે બોલો કોના પક્ષમાં ન્યાય છે? દુર્યોધનના પક્ષમાં જ છે. દુર્યોધનના પક્ષમાં છે. પણ પેલો દુર્યોધન છે ને, કવિ એનાથી વિરુદ્ધ ગયો એટલે ખલનાયક બનાવ્યો. ખલનાયક બનાવ્યો એટલે દુષ્ટ દુર્યોધન, દુષ્ટ દુર્યોધન, દુષ્ટ દુર્યોધન વારંવાર કહે છે. પણ દુર્યોધનના પક્ષમાં ન્યાય છે, કારણ કે ખરો વારસદાર એ છે. ચાલો પછી જેમ તેમ કરીને સમાધાન કર્યું કે એક હસ્તિનાપુરમાં, એક ઇન્દ્રપ્રસ્થમાં, બે જુદા જુદા બનાવી દીધા, બરાબર છે. તો દુર્યોધનને જયારે મહેલ જોવા માટે બોલાવ્યો પાંડવોએ, એને જાણી કરીને પેલા પાણીમાં નાખ્યો, રોજમાં. પેલું જળમાં સ્થળ અને સ્થળમાં જળ, બરાબર. હવે એ પડ્યો ત્યારે પેલી દ્રૌપદીએ કહ્યું કે આંધળાના છોકરાએ, તમે એની જગ્યાએ હોય તો તમને કેવું લાગે? તમને કોઈ તમારા સગાવાલાઓએ બોલાવ્યા હોય અને જાણી કરીને તમારી આવી, અને ભાઈ મશ્કરી કરે તો ચાલે, પણ ભાભીનું તો મેણું સહન ના કરે. આંધળાના છોકરાએ આંધળા જ હોય એવું. એટલે એના મનમાં દ્રૌપદીના પ્રત્યે જે દ્વેષ ભાવ ઉભો થયો, તો એ તમારા મારા સાથે કર્યું હોય તો મારા મનમાં એવું થાય કે ના થાય? અચ્છા, પછી દુર્યોધને એમણે બોલાયો કે હવે તમે મારે ઘેર આવો, અને પછી જુગાર રમ્યા. તો જુગારમાં તમે મહાભારત વાંચજો. જુગારની શરૂઆત પાંડવોએ કરી, એટલે યુધિષ્ઠિરે કરી, જુગાર રમી એમ કરી. પેલા નથી કરી, પેલા તમે જોજો મહાભારત સંસ્કૃત. અને હારતા ગયા, બધું હારી ગયા. પછી ઉભા થઈને ચાલ્યા 2-4 કિલોમીટર ગયા. ત્યાંથી યુધિષ્ઠિરે કહ્યું રથ પાછો વાળ, હજુ મારે જુગાર રમવો. એટલે ભીમે સમજાય હવે રવા દો, બહુ થઈ ગયું. પણ તોય પાછા આવ્યા ને ફરી જુગાર રમવા બેઠા. બધું રાજપાટ હારી ગયા. એ રાજપાટ પાછું લેવા માટે દ્રૌપદીને જુગારમાં રમ્યા. તો તમે કોઈ વાર કલ્પના કરો કે ધર્મરાજાને પોતાની પત્નીને જુગાર રમવાનો અધિકાર ખરો? પત્ની તો એક મિલકત થઈ ગઈ ને ત્યારે. આપણે કદી એ બાબત તો વિચાર જ નથી કરતા. તોય ધર્મરાજા, અરે જે માણસ ભરી સભામાં પોતાની પત્નીને દાવ ઉપર મૂકે, અને દાવ ઉપર મૂકી એટલે મૂકી, પછી તો તમે હારી ગયા. હવે હારી ગયા તો પેલાનો અધિકાર થયો. ધર્મ શું કહે છે? તમે એ વખતે માનો કે એ વખતે આવો રિવાજ હશે, પણ હારી ગયા પછી તો હવે એના ઉપર પેલાનો અધિકાર થયો, અને પછી એને ગમે તે કરે, તમે કઈ બોલી ન શકો. છેવટે એ ખેંચીને લાવી, કારણ કે એને અપમાન કર્યું હતું ને, અપમાનના કેવા ભયંકર પરિણામ આવે તમે જોયું. એને લાવીને બધું તમે જાણો છો. પછી વચ્ચે લોકો પડ્યા અને સમાધાન કરાયું, ભાઈ 12 વર્ષ સુધી તમારે વનમાં રહેવાનું, 13મું વર્ષ ગુપ્ત રહેવાનું, અને ગુપ્ત કાળમાં જો પકડી જાવ તો ફરી 12 વર્ષ રહ્યા. 12 વર્ષ વનમાં રહ્યા. તમે એક જ કલ્પના કરો કે આ દુર્યોધન જો ખરાબ હોત તો એ 13 વર્ષ સુધી કુંતાજી તો દુર્યોધનના ઘરમાં રહ્યા છે. ખબર છે તમને? એ વનમાં નથી ગયા, દિલ્હીમાં જ રહ્યા. એ તો એ દુર્યોધનના ઘરમાં જ રહ્યા છે, અને ગાંધારીની સાથે રોજ વાતો કરે છે. જો આ માણસ એટલો બધો ખરાબ હોત તો કુંતા એના ઘરમાં રહી શકે ખરા? 13મા વર્ષના છેલ્લા દિવસે આ પકડી ગયા વિરાટનગરમાં.
પંચાંગનો પેલો કે કાલે પૂરું થયું, પેલો કે હજુ આજ છેલ્લો દિવસ છે, પણ પકડી ગઈ. દિવસનો ભેદ છે, પણ છતાં છેલ્લા દિવસે પકડાયા. હવે ન્યાય શું કહે છે કે જો છેલ્લા દિવસે તમે પકડાયા ફરી 12 વર્ષ તમારે ભોગવવું પડે. ચાલો એ જવા દો. હવે શું કહે છે કે હવે અમારું રાજ અમને પાછું આપો. તો જે વસ્તુ તમે જુગારમાં હારી ગયા એ તમને પાછી મળે ખરી? એ તો તમે હારી ગયા છો. નિમિત્ત શું કર્યું કે શકુનીએ કરે. હવે શકુની કરે પણ તમારી આંખો ઉગાડી હોવી જોઈએ. તમારે શકુની તો લુચ્ચો હતો કે ગમે તેવો હતો, પણ તમે શું કામ આમાં પડ્યા જાણી કરીને? તો હવે પાછું રાજ માગે તો એ ન્યાય કહેવાય ખરો? અને પછી ના આપે એટલે યુદ્ધ કરો. તો યુદ્ધમાં તો પણ તમે જોજો ઠેઠથી ઠેઠ સુધી પહેલા 10મા દિવસે ભીષ્મને માર્યો. તો ભીષ્મને માર્યા તો શિખંડીને કરીને માર્યા, દ્રોણને માર્યા, નરોવા કુંજરોવા કરીને કર્ણને માર્યો. એકને જે બધી ભૂલો કે છળ કપટ આ પક્ષે કર્યું, પેલા પક્ષે તો કઈ ના કર્યું. પેલા પક્ષે તો ના કર્યું. પેલો જયારે ગદા યુદ્ધ થતું હતું ત્યારે પણ નિયમ એવો કે બધા તમે દર્શક થઈને ઉભા રહો, પણ છેવટે પેલા કૃષ્ણે આમ જાંઘ ઉપર થાપ મારીને કહ્યું જાંઘ ઉપર મારતો. એ તો નિયમનો ભંગ કર્યો કહેવાય, ભંગ કર્યો કહેવાય કે ના કહેવાય? હવે તમે જ વિચાર કરો કે દુર્યોધન દુષ્ટ હતો કે દુષ્ટ નતો? આપણા મગજમાં કવિ છે ને એક વાત બેસાડી દેતો હોય, એની વાત રિપીટ, દુષ્ટ દુર્યોધન એટલે આપણા મગજમાં એક વાત બેસી જતી હોય. દ્રૌપદીને પણ એ લોકો હરી જ ગયા હતા ને. હા, તો રાજપાટે જતું રહ્યું તો દ્રૌપદી પછી વચ્ચે સમાધાન કર્યું કે ભાઈ દ્રૌપદીએ લઈ જાઓ અને તમે હવે 12 વર્ષ સુધી. એ તો કવિ મહાભારતમાં એવું લખેલું નથી કે દ્રૌપદી લોકો કેવી રીતે પાછી આપી. દ્રૌપદી અને 5 પાંડવો એમણે 12 વર્ષ વન ભોગવવાનું સમાધાન થયું, અને 13મા વર્ષે પકડાવ તો ફરી 12 વર્ષ પાછું ભોગવવાનું. હવે પ્રશ્ન આપમાં શું હતો? એટલે દુર્યોધનની વાત તો બરાબર છે, પણ આપણા રિયલ લાઈફમાં ઘણી વાર એવું બને કે જેને આપણે પાપ માનતા હોઈએ એ ખરેખર પાપ ના હોય, અને જેને આપણે પુણ્ય માનતા હોઈએ એ ખરેખર પુણ્ય ના હોય. બરાબર? હમણાં સુધી કહો આ હરિજનોને અડવામાં પાપ માનતા હતા, હવે આપણે એને માનીએ છીએ. તો હવે એક પાપ હતું જ નહીં. ત્યારે કોઈ છોકરી વિધવા થાય એને આખી જિંદગી આપણે વિધવા રાખતા, અને જો એ કદાચ કંઈક લગ્ન બગ્ન કરવા તૈયાર તો મહાપાપ કહેવાતો. તો જેને આપણે ખરેખર પાપ માનતા હોઈએ છીએ મોટા ભાગે પાપ નથી હોતા, અને જેને પુણ્ય, તમે ગંગાજીમાં ના હોય એટલે પુણ્ય મળ્યું, બરાબર? એ તો તમે નથી માનતા પણ લોકો તો માને છે. ગંગામાં તો હતું જ ને. ગ્રહણ થયું હોય એ વખતે જો સ્નાન ના કરો તો પાપ લાગે, અને કરો તો બહાર જાવ એટલે સ્નાન કરવું જ પડે. તમારી કેસેટોથી હવે એટલી હદે બરાબર છે. એટલે એવી જ રીતે હું તમને એક જ દાખલો આપું કે આ ગયા વર્ષોમાં અને હજુ પણ એ ચાલુ જ હશે, ઇંગ્લેન્ડમાં મેડ કાઉ છે ને કેટલી લાખો મારી નાખી, પેલી મગજના રોગ વાળી મારી નાખી. ઇંગ્લેન્ડમાં ધરતીકંપ થયો, કારણ કે એ ધરતીકંપ છે એને ગાયને કઈ લેવા દેવા નથી, એને પાપ પુણ્યને કઈ લેવા દેવા નથી. એ તો પ્લેટો નીચે ખસે છે, તમારો એક્સિડન્ટ થઈ શકે છે. તમે બહુ પુણ્યાત્મા છો પણ ડ્રાઈવર ખરાબ હોય, એને ભૂલ કરે, ડ્રાઈવર ભૂલ કરે કે સામે વાળો ભૂલ કરે, તમે ભૂલ ના કરો તો સામે વાળાએ ભૂલ કરી, તો એક્સિડન્ટ થઈ ગયો. એટલે આ રીતે આપણે વિચારીએ તો સમાધાન ના થાય. સંસારમાં તમે કોઈ પણ ક્ષેત્રમાં કંઈ પણ હોવ, સુખ દુઃખ તો રહેવાના જ. ઘણી વાર એવું બને કે માણસ બહુ સારો આપણી દ્રષ્ટિએ, બહુ સારો આપણી દ્રષ્ટિએ એટલે શું કે લસણ ના ખાતો હોય, ડુંગળી ના ખાતો હોય, દારૂ ના પીતો હોય, માંસ ના ખાતો હોય, કોઈ અડતો ના હોય, બધું બરાબર છે, બરાબર માની લો. પણ તે છતાં કેન્સર થતું હોય ને, એવા ઘણા દાખલા, રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયું, બધા કેટલાય લોકોના દાખલા છે. તો કેન્સરને આને કઈ લેવા દેવા જો પેલા ડ્રાઈવરને ચા પીવડાવી દે, એને આને કઈ લેવા દેવા નથી. આપણને આ મગજમાં ભરી દીધું ભાઈ આ બધા કર્મના ફળ છે, કર્મના ફળ છે.
તો એવું નથી બધા. ઘણી વાર તમને ફ્લૂ થયો હોય ને તમારી છીંકથી મને પાછો ફ્લૂ થાય, બેક્ટેરિયાથી થાય, અને હું છીંક ખાઉં પાછો અમને થાય. પણ એ હવે એમ કે મારે પૂર્વના કર્મે મને ફ્લૂ થયો છે તે ખોટી વાત છે. એવું નથી. અમેરિકા આટલું સુખી છે, સમૃદ્ધ છે, એના પુરુષાર્થથી છે. અને આપણે પછાત છીએ. હવે થોડાક ઠીક થયા, બાકી કારણ કે આપણે વૈજ્ઞાનિક એપ્રોચ જ નહોતો. આખો જીવનમાં કોઈ વૈજ્ઞાનિક એપ્રોચ, ખેતી હોય, દુકાન હોય, કોઈ પણ હોય, બધી કાલ્પનિક માન્યતાઓમાં જ આપણે જીવ્યા કરતા હોય. માનો કે કોઈ બેન છે ને હવે એને છોકરીઓ થાય છે, છોકરો થતો નથી, એવું બને ને ઘણી વાર. હવે એ હોમ હવન કરાવે, દોરા ધાગા તાવીજ કરાવે, ફલાણું કરાવે, એને કઈ લેવા દેવા. એના નિશ્ચિત જે વૈજ્ઞાનિક કારણો છે એ કારણોની તપાસ કરવી જોઈએ. એ તો કરીએ નહીં, પછી કે તમારા પૂર્વજ નડે છે, તમારું ફલાણું નડે છે, તમારું આ નડે છે, તમારું આમ નડે છે, એમાં ને એમાં આપણે અટવાયા કરીએ. એટલે સુખી થવાનો માર્ગ જુદો છે, દુઃખી થવાનો માર્ગે જુદો છે. એટલે ખરાબ માણસો સુખી થાય છે એ આપણે જુદા સંદર્ભમાં કહીએ છીએ. એ પણ તમને કહું કે લો એન્ડ ઓર્ડર જ્યાં ના હોય ત્યાં ખરાબ માણસો સુખી થાય. જ્યાં લો એન્ડ ઓર્ડર બરાબર હોય ત્યાં ખરાબ માણસો ના સુખી થઈ છે. તમે અહીં ભેળસેળ કરો, દુકાન ચલાવો, સારી રીતે ચલાવો. ભેળસેળ ના કરો, ચોખ્ખું રાખો, પણ ઇન્સ્પેક્ટરને લાંચ ના આપો તો તમને ફસાવી દે, દુઃખી થઈ જાવ. તમે અમેરિકામાં ભેળસેળ કરો તો મર્યા સમજો, કારણ કે લો એન્ડ ઓર્ડર છે. આપણા ત્યાં તો જો તમે એને 100-200 આપો તો જ બરાબર છે, સર્ટિફિકેટ આપે. તમે મુંબઈના એરપોર્ટ ઉપર ઉતરો અને ન્યુયોર્કના એરપોર્ટ ઉપર ઉતરો, તમને કેવો ફરક. ફરી આવવાનું નામ ના લો કે ભાઈ સાહેબ પગે લાગે, ગુનો કરીને આવ્યો હોય એવું લાગે, એવું જાણે કોઈ મહા અપરાધ ગુનો કર્યો, ત્રાસી જવા, ત્રાસ કશું ના હોય તોય, કશું ના હોય તો યાર પાછળ પડી જાય, પૈસા પકડાય, પૈસા એટલા બધા પૈસા. આ વખતે હું આવ્યો એરપોર્ટ ઉપર, હું આટલા વર્ષો આપ જાણો છો, કોઈ દિવસ મેં બ્લેકમાં પૈસા ઓર્ડર વાપર્યો નથી. ટીસી લઈને આવ્યો અને બેંકમાં થોડા પૈસા શરૂઆતમાં જોઈએ તો ટીસી વટાવવા માટે આ વખતે હું ગયો. ગઈ વખતે ગયો હતો તો અમદાવાદ ગયો, અમદાવાદમાં કોઈ ટીસી ના વાટ્યો. ના કે ટીસી તમારા આજે ના તો મને જ નહીં પૈસા તમે. પછી શનિવાર હતો, 2-3 બેંકો ખોલ્યો ના, ગયો વખતે 99 માં આવ્યો ત્યારે. પછી ખંભાત આવ્યો તો સોમવારે રજા, એટલે શનિ રવિ સોમ મને પૈસા મળ્યા છે. પછી મારું એકાઉન્ટ તો અહીંયા હતું જ એના. પછી મંગળવારે ગયો, એટલે મંગળવારે પછી મૂક્યા, પછી એ લોકોએ અમુક એમાઉન્ટ આપ્યા. પછી તે પછી ઓળખાણ હતી એટલી, એ તો ના આપે. તો હવે ટીસી એટલે તો કેશ તમે ત્યાં તમે ઓટાવી શકો. એને બદલે આ વખતે શું થયું, હું અમદાવાદ ઉતર્યો, પછી ત્યાં રિઝર્વ બેંક, સ્ટેટ બેંક, બેંક ઓફ બરોડા 3 બેંક ઉતરીને મેં કહ્યું મારે ટીસી વટાવે. રિઝર્વ બેંકમાં કહે તો ટીસી લેવા છે કે અમે કેશ બતાવે, આમ કેશ, આ કેશ કે કેશ $, આપો તો એ વટાઈ આપીએ. ટીસી અહીં નથી વટાવતા. તમે રિઝર્વ બેંકમાં તમે કહો છો ટીસી નથી વટાવતા, તો ક્યાં વટાવવાના મારે? તો કે અહીં નહીં, તો તમે ટાઉનમાં જાઓ ત્યારે. પછી બાજુ રિઝર્વ પેલી સ્ટેટ બેંક હતી, પેલો કે સ્ટેટ બેંકમાં, પછી તો એમાં નહીં પેલા વટી આપશે જાઓ. ત્યાં ગયો, મને કેટલા વટાવવાના છે? અત્યારે મારે 200-300 લેવા હતા. 200-300 જોઈએ. 200-300 મને રૂપિયા આપ્યા, પહોંચ ના. મેં કેમ ભાઈ પહોંચ નહીં? તો કે પહોંચવા નથી આપતા. હું પહોંચ ના આપો તો હું અહીંથી બહાર નીકળું અને કોઈ મને પકડે એક્સાઇઝ વાળો અને કહે તમે આ રૂપિયા કઈથી લાયા, તો મારે શું પ્રૂફ બતાવવાનું? તો કહે તમે અમારું નામ દેજો. બોલો, આટલું બધું પોલમપોલ ચાલે છે. હવે આ માણસ જે દુઃખી થયા એ એમના કર્મે નહીં, પણ આ દેશના કર્મને પણ એનું સોલ્યુશન સમાજમાં જો ખરાબ માણસ જો સાઈડ જીવતું હોય, બરોબર, મરે તો સાઈડ જ મળતો હોય, તો સારો માણસ ખરાબ મરે ખરાબ. શું છે કે ધર્મની સ્થાપનાનો અર્થ થાય છે સત્યની સ્થાપના, અને સત્યની સ્થાપનાનો અર્થ થાય છે લો એન્ડ ઓર્ડરની સ્થાપના. હવે જો તમે લો એન્ડ ઓર્ડરની સ્થાપના ના કરી હોય તો ટીલા ટપકા માળા બાળા તમે ગમે એવી કરો, એથી કઈ સુખી ના થવાય. અને બધા લોકો ખરાબ માણસો સુખી થવા લાગે અને સાચા માણસો દુઃખી થાય. એટલે અમેરિકા વાળા જે સુખી છે, તમે તો ત્યાં હોટલમાં જાઓ તો તમારે તરત જ ટીસી લઈ લે. બેંકોની તો વાત જ નહીં. કોઈ હોટલમાં જાઓ, ગમે ત્યાં જાઓ, કોઈ દુકાને જાઓ તોય લઈ લે. કેશની રીતે એ જે સુખી છે એ એમની વ્યવસ્થાથી સુખી.
આપણે જે દુઃખી છીએ એ આપણી અવ્યવસ્થાથી કુવ્યવસ્થાથી દુઃખી છીએ અને બધા પાછળ જ પડી જાય, પૈસા લાવો પૈસા લાવો પૈસા લાવો જ પૈસા લાવો, અને એ આપણે સ્થાપના નથી કરી શક્યા અને એટલે દુઃખી છીએ. એટલા માટે જ યથા રાજા તથા પ્રજા કહે છે. રાજા સ્ટ્રોંગ હોય તો પ્રજાઓ તો. હવે તમે થોડુંક શરબત પી આવો બધા જઈ જાઓ, પછી વાત કરશું. પટેલ છે. તમારું નામ શું? ડોક્ટર રવિ. રવિ. હા. હવે એ પોતે મુસલમાન ધર્મમાં છે, હિન્દુ પટેલ છે. મસ્જિદમાં નમાજ પડવા પણ જાય છે, બધું છે, રોજા પણ રાખે છે. મારે એમની બહુ ચર્ચા થઈ, લગભગ ખાસી 4-5 કલાક ચર્ચા થઈ. બરાબર. એમણે મને એટલે બધું એમને સમજાવવાનું ટ્રાય કર્યું. એટલે એ મુસલમાન ધર્મમાં પણ એવું નથી કે મુસલમાન, એમણે મુસલમાન પણ જુદો પંથ રાખ્યો છે કે જે પરમાત્મા બાજુ લઈ જાય એમ. એવું કેતા હતા કે તમે કોઈ પણ ધર્મ દ્વારા આપણા જે હિન્દુ છે એમાં કોઈ પણ મને મારી પાસે લઈ જાઓ કે જે મને એવું કે 1 વર્ષમાં હું તમારો ધર્મ પાડું અને જો એ પરમાત્મા બાજુ મને લઈ જાય તો કે હું તમારો ગુલામ. અને એવું પાછું જો પેપરમાં આપે એડવર્ટાઇઝ કે ભાઈ અમારો ધર્મ એવો છે કે જે તમને પરમાત્મા બાજુ લઈ જશે. નાના પણ હવે પરમાત્મા બાજુ લઈ ગયા એની શું ખાતરી? એટલે એ કે એવી રીતે લઈ જાય. એટલે મેં કહ્યું તમારો ધર્મ લઈ જશે એની ખાતરી શું? કારણ કે તમારે તો આવવું પડે અમારા ધર્મ. તમે શ્રાવણ મહિના તમે હિન્દુ છો બરોબર, શ્રાવણ મહિનાનો ઉપવાસ કરો ને, તમે રોજા રાખવાની જરૂર ક્યાં? ના, હું તમને એક દાખલો આપું કે માનો કે આપણો આ ભારત દેશ છે બરાબર, આખો દેશ મુસલમાન થઈ જાય